बोलो रामापीर के जय। કાલે બાજરી ભાઈ રાતે વરસાદ આવ્યો તો પોણે પાવા જવું પડશે. વાતો ઘૂમ ઘૂમ કરી રહ્યા હે બાદરમ ફાદરો કોણી પોણી હા તો કાલ વરસાદ પડ્યો બાજરી ભાઈ હતી કાલ રાતે વરસાદ પડ્યો એટલે તાર પોણી ના પાવું પડે. પાવ પડે તો મારે તમાકુ સારો ફાયદો થઈ ગયો મારે જબ્બર ફાયદો છે તમારે. તમાકુ બધી ઉડી જાય લ્યો સારું કહેવાય. ગોતે આંખ આવે નહીં ગોતે આંખ નહીં આવે સારું કહેવાય પણ લ્યો તમારે મહેનત જ ના કરવી ઊંચો થઈ જાય પડે. પલળી સાફ થઈ સાફ ના ના સારું સારું બહુ સારું કહેવાય. જબ્બર આવીને આવી મહેનત કરશો તો કોક દાડો આગળ આવશો. હોવા ના ના આવીને આવી મહેનત કરજો. આઈ રે આગળ આવ ના ના અને ઘઉંમાં ઘઉં એ બધા પાથરામાં બાજુ પલળી ગયું પલળી ગયું એટલે ઘઉં પલળી જાય પોણી વળી ગયું પોણી પલળી ગયું કોણી પલળી પોણી પલળી ગયું. તારું મારે એવું થયું તો હું કહું તમને હું એટલે હવે લુગડા પણ હુક્યા ડોશીએ તે લુગડા હુક્યા તે લીલા થઈ ગયા પા લ્યો. અરે પણ લીલા હુક્યો તો લીલા થઈ ગયા પા. હાલે શું કરવાનું? હું કહું હા જે વાત કરવા છે ભૂલી ગયા તમાકુ બાજરામ ભાજરામ સપનું આવ્યું તું જોરદાર ઓહો કેવું આવ્યું તું? કહી દઉં કહી દે. તમારો ડોશી જતો રે ડોશી જતું રે. ડોશી પણ હવે એ તો હવે જે થવાનું હતું એ થઈ ગયું હવે ઓ ખેમાજી ઓ એ તો જે હવે થવાનું તો થયું ઓહો ડોશી તું જામ જતી રહી. હવે એ તો જતી તો ભલે નહીં પણ વળી તમાકુ લેતી છે. તમાકુ ની કરી ખેમાજી તો સપનું આવ્યું બાજરી હતું પર જતું રહ્યો. મને આવ્યું સપનું તો યાર એવું હા હું નીકળ્યું તો કાલ રાતે સપના તો કેમાં જઈને ઘેરથી 50,000 મળ્યા હતા હો યાર જો ડોશી 50,000 ભાગ્યા. ઓહો આનો ભાગ ડોશીની તમારા થી હિંમત અરે એને 50,000 લે મારે હે ને. 50,000 ની ચિંતા લ્યો એટલે હાલવાના જ છે મેં ઘેર મિલીને આવતો રહ્યો સપના તું લે લેતા હોય તો મેં હું તો ભીખુજી બોલાવું ના કાયદેસર. એટલે હું આવું મનાલ દઉં ના હું તો ભીખાજી ફોન કરું બેલ જ. હે કરો હલો કાકા આ કચરો પડે ખાવાની હા બોલો નાખ્યા હવે લીધા નાખ્યા કચરો બહુ પડી રહ્યો છે તો. અરે ભીખુજી હા તમે અહીં આવજો ચોકન મારા ઘેર મારા ઘેર હા તે કોમ નહીં તમારું જલ્દી આવો. આ તો હું નહીં આવતો હલો હા સાવન નહીં આવતું બેટરી લો પડે. આ તો એક કામ કરો હા હું બાબરજી નહીં મોકલતો હું ઘડીક રહીને આવું એ હારું ચાલો. એ હા આવો આવો હઈ આવો દોઈએ જતી રહી. એટલે હસવાનું હોય ડોસી જતી હોય રોવાનું હોય યાર અચાનક યાદ આવી છે મને. સરપંચ આયા બેહો, આપણે આ બાદ બેહો સરપંચ આપણા ગામના નિયમ પ્રમાણે તમે મને પદે ના લાગ્યા એટલે લાખો ના 10,000 દંડ લાખો દેવાનો હતો તો હું દઉં લાપો. મને ખબર હતી એટલે હું પછી ના લાગ્યો. લે આપા. તો કેવળ જ મોકો આવો બીજું ચડવાનું કે એક એક જ નો નિયમ હા જ બેહો 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 લાગી લઉં લ્યો. જોયું બધી બુદ્ધિ જોવું હોય તો આપણને લગી રહે નહીં લગી રહે. હા તો આયા નહીં આગેવાન એટલે ના પાડી હતી એમને પણ હું આવ્યો હા કેમાજીને પૂછો પણ 50,000 મારવા મળ્યા સપના. કાલ રાતે સપના મોહન નીકળ્યું તો મને 50,000 મળે હેમાજીના 50,000 હોય થી મળે એમને બરાબર 50,000 એમને તો ના મળે તો આના ભાગ થાય કેટલા ભાગ થાય સરપંચનો ડેલિકેટનો આગેવાનનો મારો મળે એના 4-5 ભાગ કાયદેસર કાયદેસર ચાલ જ નહીં કરી દઈએ આપણે બોલાવો સર આગેવાનને બોલાવો આગેવાનનો ફોન કરો તમારે મેં ચૂંટિયા મહેન
કેવડો મોટો ફોન હતો તમારો તો પણ. હા આગેવાન બોલો બાબાજી સરપંચ બોલું. આપણે 50,000 મળ્યા હે. એનો ભાગ પાડવાનો નહીં એટલે તમે ના આવતા. બરોબર ના પાડી નહીં આવતા. તો પંખો એમ જ રાખો. શિયાળો ચાલે એટલે પંખો રાખે. સરપંચે ફોન કર્યો તો ના આવતા એટલે આવે. બોલો શું કામ હતું? પહેલી વાત એ રૂલ્સ તમે બનાવેલો બરોબર ગમમાં આપણે કે પછી ના લાગે ને લાખો ચડવાનો બરોબર. બરોબર. હા તમે તમે ચોરી મને નહીં પગે કરી. નહીં લાગ્યા, તમે મને લાપો વાળો. હા બતાવો તમે બે રહ્યો તમારે તો મફત નહીં આવે લાખો ચડવાનો. તમે મારો ગોઠા તું ગોઠા માથા બે એ પડી પકડજો સારું લાપો. હા બેહો બોલો. ઓ બેહો નેચે બેજો ના બેસતા. કોને બેટા પાઇપ છે. બોલો સરપંચ જાઓ. તમે બોલાયા હતા. તારો સપનામાં હે નીકળ્યો. હા એને 50,000 મળ્યા. હા હેમાજીના એમ કે હેમાજીના. હા તે એમાં ભમે બંડલ જ. તેનો કાયદેસર ભાગ ના પડે. આજે એમ તો ના પડે. કેમ ના પડે? કાયદેસર ભાગ ના પડે. આપણે ના કરી એના માટે ડેલિકેટ ને બોલાવો. હા જો તમારે દીકરી બોલાવો તમારું પેલું ઢોકળું. કરો ફોન. હાલો. હા આ ડેલિકેટ નહીં બોલ્યા? ના ડેલિકેટ નહીં બોલ્યા. હા તો હું એકણ હું તમે એકણ આવતા નહીં ખેમાજીન તો. હા નહીં આવતો. એ હા હું નહીં હો. થયું અને હું નહીં થયું. એટલે પૈસા નહીં મળ્યા ને ભાગ નહીં પાડવાના. હા ફોન કર્યો ડેલિકેટ નહીં. તમ નહીં બોલાવ્યો મને. ભાગ નતો પાડવાનો. પૈસા નહીં મળે 50. નહીં મળ્યા કોને નહીં મળ્યા. મને એક મિનિટ હા જોયું તમે કોઈ જોયું. હા આ બધું આપણા ગામના નિયમ પ્રમાણે તમને પછી અમે કોઈ લાગ્યા નહીં. મને ઢીલા ઠોકો તો લાફા વાળું થઈ ગયું છે ને. હા, લાફા હે મને અંદાજ નતો આવ્યો. પણ અમારાથી તમારા ઉપર હાથ ના ઉપાય. બરોબર કાયદેસર જ દંડ ભરશે. દંડ થાય દંડ થાય. ઉઠક બેઠક કરી લો. ઉઠક બેઠક કરો. હા, કરી લો. હા ઈ કરો. 10 એટલે આપણે તો નિયમ અનુસાર 20 થાય ને. હા 2 4 તમને તો ગણતી જ નહીં આવતી. 20 19 18 17 16 15 11 10 9 8 4 3 ઝીરો રહી ગયો. જીરો. બસ બરોબર. હવે બોલો શું કરવાનું? આ ભાગ ભાગ નહીં પાડવાનો. સરપંચ ના દે ભાગ નહીં પડે. ના તમે નહીં ભાગ પાડો. તમે આગળ આગળ હું નથી પાડે. ગામના ડેલિકેટ હોય તો સુધી અમારાથી ભાગ પડાય. ના પડે. કાયદેસર ગુનામાં. ગુના ના આવો. મારા પૈસા મને 50,000 લાગી. ગુનામ તો સરપંચ આવે. હા સરપંચ તો ગુનામાં આવે કારણ કે એમને નિયમ એનો અપરાધ જ નહીં હોય. હા એ વાત હા. મેં તો તમારે ડેલિકેટ ઉપર છોડી દીધું ને. તો ભાગ આપણે પાડી જ દો. પાડી દેવાનો ને ડેલિકેટ હોય તો સરપંચના આગેવાનનો ભાગ ના પડે. આપણે કાળું મળ્યા ને તો કાળું તને સપના મળે તા નહીં પૈસા. હા તો તને પૈસા મળ્યા એટલે કોઈ જ ભાગ તો થાય. આગેવાનનો થાય, મારો થાય, સરપંચનો થાય, ખેમાજીનો થાય. 50,000 મળ્યા 10,000 આવે. બરોબર. આ દેવાનું માં. તો પૈસા મારા હે ને. પણ કાયદેસર જે ભાગ પાડવા આવે તો ભાગ તો થવાનો. વ્યવહાર બોલો. વ્યવહાર બોલો. વ્યવહાર બોલો. આપણા ગામના ચોપડે લખી દો. સમજી વાંચે તો તમે. આ તમે રોવા માંડે. કોણ? એના વગર પૈસા કોણ આપે છે? સપનું આવ્યું તું મને. સપનામાં જતી રહી.
તો ભલા માણસ તમારે બધાને કહેવું પડે ને. કેવડાવું ના પડે કે ખેમાજી જો રોડ રસ્તો રહો. તમે ગુનો કર્યો, તમે ના કહેવડાવ્યું તમારો ગુનો. થોડા કીધું તમે ચોપડામાં લખેલું ગમે. લખેલું નિયમ બોલે એમ બોલો તો એનો દંડ થા. ચડવા પડશે જીબા. ના ધીબા વાળું નહીં કરો આપણે રમતુજી કોણની બૂટ ખેંચો એનો દંડ થા. તમે ખેમાજી ના કહી ગો હું ઉભો હતો કરી તમે ના કહી ગો ના કહી ગો તમે રમતુજી કોણની બૂટ ખેંચો બધા ભેગા મળીને ખેંચો જેટલી ખેંચો એટલી ખેંચો તમારે કેવું ના પડે? રમતુજી, તમે કીધું હોત તો બધા રાવણે જાઓ. રાવણે જાવ આપણે 10-15 રૂમમાં તો રાખી જ છીએ રાતે સપનામાં પણ જોઈ જોઈજો ભલે કઈ પણ ઓલી તમાકુ લેતી જાય. રમતુજી, રાતે સપનામાં ડોશી મરી જાય, તમે કોણ કહેવડાવે નહીં, તમે ગુનો કરો. આપણા બધાને 6 ગુણ્યા 50 ગુણ્યા ભાગ્યા 100 કરો. 50,000 ભાગ્યા 100 હિસાબ એટલો દંડ આપણે પંચાયત ના હાલવાનો રે. આપી દે 250 8,250 થાય 8,250 અમને આલી દેજો. હા કશો વાંધો નહીં. હેરાન તાના બરોબર, તમારે હાલવાનો સરપંચ બધાનો. આપણે રમતુજી અંતાડ્યું એટલે બધાને ભાગ આલવો પડે. 8,050 મારે કોઈ હાલવાનું તમારે હાલવાનું ગુનો છે કાયદે. કેટલા હાલવાના? 8,250 તમને નહીં હાલવાના, પંચાયતમાં હાલવાના. પંચાયતમાં. રાતે તમારે ડોશી રાતે સપનામાં જતી રહી, તમે કહેવડાવ્યું તો પછી ના કહેવડાવ્યું તો આપણે બોલે નિયમ છે. નિયમ છે. રાવણે આપણે બધાને જવું પડે. જવું પડે કોણ હાલ છો કયો? ચાલ હાલો. હું આજ હોજે આવી મારા હું હાલાલ દઉં ઘેર લઈને બરોબર. નિયમ બોલે હું કાલ નહીં આલું. બધો નિયમ બોલે આપણે યાદ દઈશું હોજે હેડો. લેવડો સાહેબ. કોઈ નહીં રમતું જે કહેવાય નતું એટલે એની કોણની બૂટો ખેંચવી પડે નિયમ બોલે છે એ ખરું. નિયમ બોલે ખેંચો ખેંચો સાથે રમતુજીએ નહીં કહેવડાવ્યું. આપણને દુઃખ થતો સપનું યો ના આવ્યું તો હાલ કરી નાખ્યા કોણ લાલ કરી નાખ્યા. થઈ ગયા પીડા. થઈ ગયા સમાજી સગન મરી ગયા તમારા ડોશી. હે રમતુજી? ના પિયોરમાં તો પછી કાલ સવાર પિયરમાં આપણે રાવણે જવું પડશે. ભાડું ફેમાં જ આ જવું તો પડશે કે વ્યવહાર કાલે કોઈ જવાનું. લખેલો. મારા ઠાકોરજીની આગવી જતા ઠાકોરજીની